હઈ ભાઈ તાર લીલું વાસળીને પણ મોજ કરાવી દીધી છે. આ બાજુ બધા ખાઈ રહ્યા છે કે ભાઈ એચએફ ને લીલું જુઓ તો એચએફ માટે લીલું લાયા છે. જોઈએ છે કેટલો ડિફરન્સ વધે શું છે તમને પાક્કા રિપોર્ટ હું આપી દઈશ. आज इतनी खुशी है कि हमारे फार्म पे आज पोथे आ गए. હાલો હવે જઈએ. ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજનો કંઈક નજારો આપણે એવો જ છે. આપણો નંદી મહારાજ. હે પેબન કેમ છે? મોજમાં? તારું નામ આજે બ્લોગમાં આવી જશે એટલે કાલે તને પાડી દઈશું ભાઈ. તાબીન રાગ આવી ગયો મસ્ત મજાનો, જોઈ શકો છો. તો હવે આપણે કોકરેજને થોડી વાર રહીને છોડીએ. પહેલાં એચએફને ખુલ્લી કરી દઈએ અને આજે એકલી એચએફ જ 6 ખુલ્લી કરવાની છે, પછી કોકરેજ અને બધેનો વાર. તો મિત્રો મળીએ. લાખીબેન જો લાખીબેનને ખુલ્લા રહી ગયા. એને હે ને ત્યાં ચાર ખાવી નહીં ગમતી, એકલીને ફાવતું નહીં. આ જાય કે હું જવું એવું છે. તો ભાઈઓ મળીએ. એ ભાઈબંધ તને હું ખુલ્લું કરવા આવ્યો છું. આમ કેમ કરે છે વાઘ? લો તો તમે 2 કલાક માટે આઝાદ. ભરતથરાના ફાર્મમાં તમને પણ મોજ આવશે, નો ટેન્શન. પંખોડી તમે ત્યાં જાઓ નહીં ગમે તેમ, કાલે બાબાને ભાગ્યું હતું અહીંયા. તારી હોકો છે ના બોધી. હાલો ગરમ આવે બોધેલી છે ને. હાલો Hey! 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 Hello! Huh! तो हेड तो पहली पंखुड़ी खोदा भेगी सीधी कर दे हम। आज इतनी खुशी है कि हमारे फार्म पे आज पोथे आ गए. काका शू आयु खाए में हाँ शेरड़ी जेवा है ने. हाँ ना શકતા. હાલો તમે ચા બનાવવા માટે અમારા દુકાન રાખો. હાય ભાઈબંધ કેમ છે? મોજમાં? હે રો વાઘ વાઘ કે ભાઈ એચએફ ને લીલું જુઓ તો એચએફ માટે લીલું લાયા છે. જોઈએ છે કેટલો ડિફરન્સ વધે શું છે તમને પાક્કા રિપોર્ટ હું આપી દઈશ.
કાપોતરો લીલું પણ ખવડાવીને હૂકું ખોરે કેટલું દૂધમાં વધારો થાય એ તમને રિપોર્ટ આપીશ. તો મિત્રો થોડું આપણે દેશી ગાયને નિયર કરી દઈએ. ભાઈ તાર લીલું વાસળીયાને પણ મોજ કરાવી દીધી છે. આ બાજુ બધા ખાઈ રહ્યા છે. મધરને પણ મોજ કરાવીએ. આમાં એક ટકોરી એક બાકી છે અને 2 પછી નાખી દઈએ એટલે એને કામ ખાવું હોય તો ખા. આ બાજુ પંખોડી ગોળો બધા કહી જાય. હાય નંદી મહારાજને ખુલ્લા કર્યા હે. અરે મોઢામાં નેચર કાઢો. ત્રણ છોડા લે ભેગા આંખું બધું. હાલ લાગે Hey. Hello. Hello. તો ભાઈઓ નંદી મહારાજની એન્ટ્રી થઈ ગઈ. વરસાદ પણ ચાલુ થઈ ગયો. સાહેબને પોણી કરવા આવડ્યું તો હાથી પોણી પીવા જજો. કાંકરેજ આને કહેવાય. જો સાહેબ પાણી પીવી રહે. વાહ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ આપણે નંદી મહારાજ અને વાસળીઓ બધા રાગ કરી લીધો. મસ્ત મજાના બેઠા તાપીને. જો ભાઈ બનાસનો બંકો હવે મૂડમાં આવી ગયો છે. હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત. કેમ છો બધા? મોજમાં. ભાઈ બહુ મસ્ત મજા આવે છે. મસ્ત મજાનો બહુ આપણા ફાર્મમાં છે એટલે હવે જીવને આમ શાંતિ. તો ભાઈઓ આપણે નામ કાલના વ્લોગમાં તમને ડિસાઈડ કરી દઈશું. પછી શું નામ રાખવું વિચારશું. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ ભાઈઓ. ખડ હવે મસ્ત મજાનું થાતું આવે છે. જોઈ શકો છો 1-2 દિવસ પછી મસ્ત એવું થઈ જશે. વાઘ બધા મોજમાં છે. હાય. હાલો હવે જઈએ. જો ખડ બહુ મસ્ત થતું આવે છે. દિવસે જેમ જેમ વરસાદ થશે એમ વાસળીઓ માટે મોજ દરિયા હશે. વધે અહીં પહોંચો. અહીંયા રાખી દીધા. કાલ સવારે તૈયાર થઈ જશે. પછી બીજા લાવશું. કેવો થાય છે શું છે જોઈએ. હવે આપણે સવારે બધાને ફૂલ નાખ્યા તો કોણે ખાધો કોણે નહીં ખાધો. શિવાની ગૌ માતા મસ્ત મજાના મોજમાં છે. ગોરલબેન મોસ્ટ ઓફ બધા ખાઈ ગયા
આ જ એચએફનો પ્રિય ખોરાક આવ્યો, કેમ કે એચએફને લીલું હોય ને તો જ મૂડમાં આવે. તો આજે મસ્ત મજાની બધી ડાયજેક્શન કરી રહી છે. જો બાજુ રોજી મોજમાં છે. તો ભાઈ પરત થરાની કોંક્રીટ ચરવા માટે બાજુના ખેતરમાં આવી છે, અને આપણો બુલ તો જો ભાઈ અમે વાડે ચડેલો. તો હેલો દોસ્તો, કેમ છે? જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ કાલે વ્લોગ નહોતો અપલોડ થયો, એનું કારણ હતું કે 5 જીબીનો વિડીયો હતો, 5 જીબી નેટ પતી ગયું છતાં ના થયો. મને એમ કે 8:30 થશે, 9:30 થશે. ભાઈ અમુક ટાઈમે આવું થઈ જાય તો માફ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. લાકડી લીધી છે ભાઈ, હવે મસ્ત મજાની મોજ કરાવવાની છે ગાયને ઘડીક કલાક પરી, પછી આપણે જઈએ ફાર્મ બાજુ લઈને. ધીમે ધીમે પ્રેક્ટિસ પડાવો એટલે મસ્ત મજાની થઈ જાય. હાય, મજા આવે છે. મારે દોવાનું મોડું થાય છે. જો કે બધા ચરવા વાગ્યા છે. હાય, હાલો ફટાફટ આપણે જઈએ.